મારું નામ ભરત રાઠોડ, હું સુરતમાં રહું પ્રોપર. આ 2 વર્ષ પહેલાની વાત છે, બરાબર. એટલે ત્યારે છે ને હું સ્લીપ ખાઈ ગયો ને મારી તો એકદમ ગાડી ધીરી હતી, હું કોઈની અથડાયો પણ નથી. મારી ગાડી સ્લીપ ખાઈ એટલે મારો જે બધો વજન છે ને એન્કર પર આવી ગયો, એટલે મારો એન્કર ટ્વિસ્ટ થઈ ગયો. કોઈ પ્લેટ મૂકેલી ત્યારે, પણ પ્લેટ મૂકીને પણ અઠવાડિયા પછી મને ઇન્ફેક્શન થયું, બરાબર. એટલે ઇન્ફેક્શન થયું પણ પેલી પ્લેટ હતી ને એટલે ડોક્ટર એવું કીધું કે 3 મહિના જેવું તો પ્લેટ રાખવી પડશે, આજે લાગે આખું જોટ નહીં થાય ત્યાં સુધી. એટલે અમે છે ને 3-4 દિવસે પછી અમે ડ્રેસિંગ કરવા માટે જતા હતા અહીંયા પાલનપુર આશીર્વાદ હોસ્પિટલમાં, બરાબર. એટલે મને ત્યાં આગળ 3-4 મહિના તો થઈ ગયા. આમ જોવા ગયા ને સાહેબ તો ખરેખર અમે બહુ કપરી મુશ્કેલીમાંથી બહાર નીકળેલા હતા. અમે એકદમ 65% બધેથી અમારા જમાઈ તૂટેલા હતા અને આવા સમય પર અમારું નામ ડૂબી જ ગયેલું હતું. પરંતુ સંજોગ વસતા અને માલિકે એમના સામે કંઈ જોયું હોય તો અમે ડૉક્ટર અંકિત ચૌધરી પાસે ગયા. એમને કીધું કે હું મારી રીતે કરી દઈશ ને એમને એમનાથી જેટલા પ્રયત્ન હતા એ બધા પ્રયત્ન એમને સારી રીતે કર્યા. પણ કર્મ સંજોગે એ જે ઓપરેશન એમને કર્યું તેની અંદર જે પ્લેટ મૂકેલ તેમાં પાક થયા કરતો હતો. તો છેલ્લે એવનને અમને એવું સલાહ બતાવી કે તમે આના માટે હવે એક જ રસ્તો છે કે ભાઈ તમે આનું ઓપરેશન નીરોભાઈની કને હું તમને બતાવું. એ એવા ભરતભાઈ રાઠોડ, જેમની ઉંમર 37 વર્ષ છે, તેઓ સુરતના રહેવાસી છે અને તેમને લગભગ આજથી 2 વર્ષ પહેલા એક્ટિવા પરથી જસ્ટ પડી ગયા અને એમને ઘૂંટીના ભાગે ફ્રેક્ચર થઈ ગયું હતું. તો તેના માટે તેમણે ઘૂંટીના ભાગે એક જે નાનું હાડકું આવે તેમાં પ્લેટ વડે અને જે લિગામેન્ટ ફાટી ગયા હતા એના માટે લિગામેન્ટ રિપેર તેવું ઓપરેશન કરાવ્યું હતું. પરંતુ એમને 3 મહિનામાં જ ઇન્ફેક્શન થઈ ગયું. તો તેમના કારણે પછી તેમણે 2 વાર સાફ સફાઈ પણ કરાવી. પછી ઇન્ફેક્શન છતાં સારું ના થયું તો તેમણે પ્લેટ અને જે પણ સ્ક્રૂ નાખ્યા હતા જે લિગામેન્ટ રિપેર કરવા માટે તે કઢાવી નાખ્યા. અને વર્ષ પછી જેઓ મને બતાવવા આવ્યા ત્યારે હજી પરંતુ એમને ઇન્ફેક્શન અંદર હાડકામાં હતું જ અને જે ઘૂંટીનો ભાગ છે તે ખરાબ થઈ ગયેલો હતો અને 2-2.5 સેન્ટીમીટર જેટલો એમને અંદર હાડકામાં જે છે ખાડો પડી ગયેલો હતો. તો તેમનું આપણે 3 સેન્ટીમીટર જેટલું ઘૂંટીના ભાગમાંથી જે ખરાબ થઈ ગયેલું હાડકું હતું એ કાઢી નાખ્યું, સાફ સફાઈ કરી અને ઘૂંટીનો ભાગ જોઈન્ટ કરી અને ઉપરથી લંબાઈ 3 સેન્ટીમીટર જે હાડકું એમનું ખરાબ થઈ ગયું, જે નાનો થઈ ગયો તો પગ, એટલે 3 સેન્ટીમીટર હાડકું ઉપરથી આપણે લંબાઈ વધારી. અત્યારે બંને પગની લંબાઈ સરખી થઈ ગઈ છે. તેઓ નોકરી પર જાય છે, વ્યવસ્થિત રીતે ચાલી શકે છે અને જે 2 વર્ષથી જેઓ પીડા સહન થતી નથી એમનાથી, જે દુખાવો થતો હતો એ અત્યારે સરસ કમ્પ્લીટ મટી ગયો. પછી 6-7 મહિના લગી મેં નોકરી પર ગયો, પણ મને અચાનક જ ચોમાસામાં પાછું 8મા મહિનાની વાત ત્યાં મને બહુ દુખાવો લાગ્યો. બહુ દુખાવો એટલે મારી પગ જ નહીં મૂકે, એકદમ ખતરનાક મને દુખાય, બરાબર. પછી પાછા એ ડૉક્ટર પાસે જ ગયા અમે. એટલે એમણે MRI નું સજેસ્ટ કર્યું કે એક ફરી પાછું MRI કરાવો. એટલે MRI કરાવ્યું, એટલે MRI નો રિપોર્ટ ને એવું બધું આવ્યું. એટલે એમને એવું કીધું કે તમને અંદર હાડકામાં ઇન્ફેક્શન છે, તમને હાડકામાં ઇન્ફેક્શન છે એવું ત્યાંથી પેલા MRI માં બતાવ્યું. એટલે પછી ડોક્ટરે એવું કીધું કે તમારે ઓપરેશન હમણાં નહીં તો 6-7 મહિના પછી પણ કરાવવું પડશે ઓપરેશન. હા, મારા ઘરવાળાની તબિયત બહુ જ ખરાબ હતી અને કઈ જ નહીં હતો. તો મારા પપ્પા હતા, પછી મારો ભાઈ હતો અને પછી સરની અમે મુલાકાત લીધી ને પછી મારા પપ્પા બધે દોડી વળ્યા. રસી થઈ ગઈ એટલે પછી 3 મહિના લગન પેલું હાડકું જોઈન્ટ નહીં થાય એટલે લાગે પેલી પ્લેટ તો અંદર હતી જ મને. પ્લેટ અંદર પછી 3 મહિના જેવું થયું એટલે પ્લેટ કાઢી નાખેલી. તો પણ તો પણ રસી મને થોડા વખત આવી મહિના જેવું લગભગ, હા, પણ 20 દિવસ રસી હતી. દુખાવો બહુ સખત થતો હતો. શું એટલે મારે ના શું નહીં, મારે ચાલુ પગ જ નહીં મુકાતો એટલું દુખાવ. અને મને એની તાવ પણ આવી ગયો. પછી એમને પછી છે ને એટલે મારા સસરા મળવા ગયેલા હતા ને મારો સારો જે છે તે ડૉક્ટર અંકિત ચૌધરી સરને મળવા ગયેલા હતા. એટલે એમને જ પછી આ નીરવ સરનું એમને સજેશન આપ્યું. પણ આવશે, મેં એમને આ બધું મોકલી આપ્યું છે ફોટા અને એ મારા જમાઈને જોશે. અને ઇવન નીરવભાઈ જ્યારે સુરત આવ્યા અને મારા જમાઈને પરફેક્ટ જોયા અને જોયા પછી એમને મને ગેરંટી આપી, વિશ્વાસ આપ્યો કે કાકા હું તમારી કને વધુ પૈસા બી નહીં લઈશ. પહેલો પ્રશ્ન અહીંયા પૈસાનો, બરાબર. હું તમારી કને વધુ પૈસા બી નહીં લઈશ
અંકિતભાઈ બી કીધું કે કાકા હું તમારી પરિસ્થિતિ સારી રીતે જાણું છું, એટલે એઓને મારી બધી વસ્તુ સમજી કરીને મારા જમાઈનો પગ નીરવભાઈ અને અંકિતભાઈ મળીને જે કંઈ કર્યું, હું એમનો ઘણો આભારી છું. અને હું તો કહું છું કે ભગવાન નીરવભાઈને અને અંકિતભાઈને આશીર્વાદ આપો કે એમનું જીવન રિંગ છે ને 6 મહિના જેવું રાખેલું. એટલે મારા સસ્તા પેલું ફેરવવાનું હતું ને, તો પેલું માપથી ફેરવવાનું મારા સસ્તા એમ કે હું જ 4 તારીખ મારા સસરા આવતા રાખે. સવારે 8 વાગે આવે, 12 વાગે આવે, 4 વાગે આવે અને પાછું સાંજે 8 વાગે. એટલે 4 ટાઈમ એમને 1 મહિનો સુધી એમને એવી રીતે ફેરવી કે પેલું પગનું જે લેવલ ને આવી જાય ને એના માટે. એટલે પછી સર 2 મહિના પછી એ જોવા પણ આવે, આપણે બાપની એવું બધું કરેલું તો એમને કીધું કે બરાબર છે, પરફેક્ટ છે. હા, ઓપરેશન પહેલા મને અઠવાડિયા પહેલા મળેલા. હા, સોમવારે મને મળેલા હતા. એટલે સર એમણે આ રીતનું જ કીધેલું કે તમારે આવી રીતના ઓપરેશન કરાવવું જ પડશે. એલિઝારો જે ખરાબ હાડકું તે કાઢવું પડે, પેલું જે પેલું ઇન્ફેક્શન વાળું જે હોય ને તે આપણે કાઢવું પડે. હા, એવું એમને. હા, કુદરતી. હા, પછી એમણે એવું કીધું કે હાડકું છે ને એલિઝારો સર્જરી થી તમે કરો ને તો તમારી જે હાઈટ છે ને તે પ્રમાણે જ જશે. એટલે હાડકું કુદરતી રીતે વધે છે. અને તે સમય મને ખબર, એટલે પછી એમણે ઓપરેશન પેલી એલિઝારો સર્જરી કે ને તે એમણે કરી. એલિઝારો સર્જરી મને તો સારી લાગી. એલિઝારો પદ્ધતિ. અંકિત સર ચૌધરીનો પણ ખૂબ ખૂબ આભાર ને નીરવ સરનો પણ ખૂબ ખૂબ આભાર. પગ એમને બચાવી લીધો. જે મને સખત દુખાવો થતો હતો હવે મને તમને દુખાવો થતો નથી. હા, બસ એટલું સારું છે કે સરનું મારા વનનું બધું સારું થઈ ગયું. બસ એમને એટલો બધો આભાર છે. અને અમને ફોન બી કરે છે ને, તમે એવી જ દુઆ માંગે કે સર તમે આગળ જ વધો.